વડોદરામાં હનુરામ ફૂડ્સના આઉટલેટની ફરાળી પેટીસમાંથી કોપર વાયર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। નામ બળે ઓર દર્શન છોટે જેવો ઘાટ સર્જાયો છે। ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ગ્રાહકે વિડીયો ઉતારી આ અંગેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। કોપર વાયર ભૂલથી પણ ગ્રાહકના પેટમાં જાત તો ગ્રાહકને ઓપરેશન કરાવવું પડતું। પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હનુરામ ફૂડ્સના સંચાલકો સામે પાલિકાનું તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું અને વિડીયો હનુરામ ફૂડ્સથી છેતરાયેલા ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો જે પ્રમાણે આખી ઘટના સામે આવી છે તેના દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો અને જે ખાવાનું મંગાવવામાં આવ્યું હતું તેમાં કોપરનો વાયર નીકળી આવ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ફરાળી પેટીસ ઓર્ડર કરવામાં આવી અને તેમાંથી કોપરનો વાયર નીકળ્યો, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 4-6 મહિનામાં આવી અનેક ઘટનાઓ બની છે, પરંતુ પાલિકાની જે આરોગ્ય શાખા છે તેમને એક પણ એવી કાર્યવાહી નથી કરી કે જેના કારણે જે ભેળસેળિયા વેપારીઓ છે તેની અંદર દાખલો બેસે। આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઘટનાની વાત કરીએ તો શિવરાત્રીની ઘટના છે। શિવરાત્રીમાં ગ્રાહકે ઉપવાસ કર્યો હતો, એટલા માટે તે હનુરામના આઉટલેટ ખાતે ગયો હતો અને ફરાળી પેટીસ જે છે તેને મંગાવી હતી, પરંતુ તેમાંથી કોપર વાયર નીકળ્યો હતો। એટલે કેટલી ગંભીર પ્રકારની બેદરકારી આ કહી શકાય, કારણ કે જો એ કોપર વાયર ગ્રાહકના પેટમાં હતો તો તેના કોઈ પરિવારના સભ્યના પેટમાં ગયો હોત તો ઓપરેશન કરાવવું પડે તેવા પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય। ત્યારે આ જે ગ્રાહક છે તેના દ્વારા સમગ્ર મામલે એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો। બીજું મહત્વની વાત છે કે આ પ્રકારના વિડીયો હોય અથવા તો ફરિયાદો હોય તે મીડિયા સુધી પહોંચી જાય છે, પરંતુ આરોગ્ય શાખાના જે અધિકારીઓ છે તેમના કાન સુધી નથી પહોંચતી, અથવા તો પછી આ જે અધિકારીઓ છે તેઓ આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે। એના કારણે જે સેંકડો ગ્રાહકો છે તેમના જીવ જે છે તે જોખમમાં ભેળસેળે વેપારીઓ મૂકતા હોય છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વિસ્ફોટ અને એક ઘાલ થયો છે, ત્યારે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો છે। ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ટેકનિકલ કારણોસર મશીનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે। મશીન ફાટતા એક કર્મચારીને ઈજા પણ પહોંચી છે। ઓપરેશનમાં વપરાતી ચીજ વસ્તુઓને જંતુમુક્ત કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ મશીનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે। તો હોસ્પિટલનો જે કર્મચારી છે તેને ઈજા પણ પહોંચી છે। તો હોસ્પિટલમાં બ્લાસ્ટ થવાની આ ઘટના સામે આવી છે। ઓપરેશન માટે ઓટોક્લેવ કરતા હતા ત્યારે ઓટોક્લેવનું એક અમારું મશીન છે એ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીને કારણે ફાટતા તેમાં જે ઓટોક્લેવ વર્ષોથી ઓટોક્લેવ કરે છે તે જયેશભાઈ ઢાકેચા, જેને ડાબા હાથના ખભામાં ઈજા થયેલ છે અને તેના બોડી ઉપર ગરમ પાણી ઉડતા અને આંખમાં પાણી ઉડતા સામાન્ય પ્રાઇમરી બર્ન્સ થયેલ છે આંખમાં અને બોડીમાં।